આદો બીડા બીડા બર આને વાળી કેસરીઓ કી દિલ ગલલા મડબવા આલાગા યજમલ રાજી આરે રે યદી કનૈયો કરવા હા વક્તરાજ અહીંયાની અંદર હિંમત રાખજો કે આજે તમારી વારે દ્વારકાનો ધણી કાળિયો ઠાકર આવે યાદ હો નાદાજીનો એ લાલો આવે પગે પેરી થોડી મોજડી રે
જોજો રે લાડીલા હિમ તું હારી નો જાતા મારે અનુરાગ સોનરા જોજો રે બગાતા હિમત હારી નો જાતા યાદ ભરિયા સમુદર સોનાની વાડી કા સોવા ભગતાન નામ દીર બજારે સમુદર સોનાની વાડી કા સોવા યાદ જમાના હાથ જાલી લાડી લાડ કરતા રે કરવા તારી લાવું કમદાર બહાર જમાના હાથ જાલી ભગવાન કરતા રે કરવા અત્યારે મારા લાડીલા ને પ્રેમી ભક્ત એવા ભગવાન કે મહારાજ જવાલ ગોર સમુદ્ર ની અંદર ડૂબવા લાગ્યા સમુદ્ર વલોય વલોય સાવ ઢાકી ગયા તો હાલ ભરિયા સમુદ્ર સોનાની નગરી વસાવ એટલું જ નહીં આજ જમણો હાથ આપી મારા ભક્ત રાજને તારતા કરી આજ મારી દ્વારકાનો એને માર્ગ બતાવું આજ દ્વારકાની અંદર પાપી પૂજારીએ પેટમાં કપટ કરી સમુદ્રની અંદર ફેંકો પરંતુ આ નિરંતર પાણીની વચમાં મને એક દેવળ દેખાય છે જો પાણીની અંદર કોઈ દેવળો હોય તો જરૂર દ્વારકાના નાથે મારી વાર કરી હોય તો લાવ આજે અંદર જઈ જોઉં તો ખરી કે મારો નાથ છે ઓહો આ તો 3 લોક અને 14 ભુવનના નાથ કાળિયા ઠાકર સમક્ષ મારી ઉભા છે પરંતુ આ હું શું જોઈ રહ્યો છું કે આજે પ્રભુને લલાટે પાટા બાંધ્યા છે તો લાવ આજે મારા નાથને પૂછું આજે લલાટે પાટા સીધને બાંધ્યા છે હે પ્રભુ હે કાળિયા ઠાકર દુશ્મન હોય તો મનુષ્ય માત્ર ને હોય પ્રભુ પરંતુ તમે તો 3 લોક અને 14 ભુવનના નાથ છો પ્રભુ આ બ્રહ્માંડની અંદર કોઈનામાં એવી તાકાત નથી પ્રભુ કે આજ કાળિયા ઠાકરને આંગળી ચીંધે છતાં મારા નાથ તમારી લલાટની અંદર પાટા બાંધ્યા છે જો કોઈ તમારો દુશ્મન હોય પ્રભુ તો આજે દુશ્મનને મને સોંપી દી મારા નાથ આજે પલવારની અંદર હું એમના કચન ઘાણ કાઢું પ્રભુ હા વક્તરાજ કોઈ મારો દુશ્મન નથી ઈ તો મારા લાડીલા ને પ્રેમી ભક્ત આજ મારા દેવર સુધી પહોંચ્યા ભક્તરાજ લાડુ ધરવાને આવ્યા હતા લાડુ ના જમતા વખતે ક્રોધ શેડ્યો અને છૂટા લાડુ કીરા માર માર્યા છે ભક્તરાજ અરે મારા નાથ કેવી વાત કરો છો પ્રભુ લાડવા મારવાથી લલાટ ફૂટતા નથી પ્રભુ હા ભક્તરાજ પણ ભક્તરાજ લાડુ મારવાથી ભક્તને સંતોષ ના મળ્યો ભક્તની ધીરજ નો રહી ભક્ત ધીરજ ગુમાવી બેઠા અને મૂર્તિમાં આવી અમે વાસ કર્યો અને વાસ કરતાની સાથે જડ જમનાની જારી ગા મારી જડ જમનાની જારી અમારા લલાટ ઉપર લાગી અને એથી આ પાટો બાંધ્યો છે ભક્તરાજ અરે મારા નાથ દુશ્મન તમારો બીજો કોઈ નહીં પ્રભુ પણ હું જતો મારા નાથ હે દ્વારકાના નાથ આટલો ગુનો મારો માફ કરો પ્રભુ આટલો ગુનો મારો માફ કરો મારા નાથ ભક્તરાજ ભગતના કોઈ ગુના ના હોય ભગતની કોઈ ભૂલ ના હોય માટે કહો ભક્તરાજ પોકરન ગઢ જેવી ડીંગી દાસ છોડી જંગલ જંગલ ભટકી આ સમુદ્ર વલોવી અને કનૈયાના દ્વાર સુધી આવવાના મને કોઈ કારણ બતાવો ભક્તરાજ મારા નાથ અહીં સુધી આવવાનું કારણ પૂછતા હોય હા ભક્તરાજ હે પ્રભુ આ સૃષ્ટિની અંદર તમારા ઈચ્છા વગર ઝાડનું પાન પણ ડગે નહીં પ્રભુ હા ભક્તરાજ તમારા દુખડાથી તમે કેમ જાણો હોય મારા નાથ હા ભક્તરાજ આજ બધું જાણવા છતાં આજ તમારા દુઃખની વેદના તમારા મુખથી સાંભળવા માંગુ છું તો સાંભળો મારા નાથ એક સ્વાર્થ અને એક પરમાર્થને કારણે અહીં સુધી આવ્યો છું પ્રભુ ભક્તરાજ આમાં મને કઈ સમજણ ના પડે કે સ્વાર્થ એટલે શું પરમાર્થ એટલે શું માટે વિગતવાર વાત કરો ભક્તરાજ તો સાંભળો મારા નાથ સ્વાર્થ એટલે હું પોકરણગઢનો રાજા અજમલ વાંચ્યો છું મારા નાથ અને પરમાર્થ કેતા જો પરમાર્થની વાત કરતા હોય પ્રભુ તો આજ વૃત્તિ લોકની અંદર
સત્ય સનાતન ધર્મની જ્યોત ઝાંખી થઈ રહી છે પ્રભુ. હા ભક્તરાજ. નીચે ધર્મના પાયે હલબલી ઉઠ્યા છે મારા નાથ. હું કહું ભક્તરાજ. સૌથી વિશેષ પાપી ભેરવ રાક્ષસ પશુ પક્ષી જેવી જાત રહેવા દેતો નથી મારા નાથ. હા ભક્તરાજ. પ્રભુ આજ જો મારી પર પ્રસન્ન જ હોય તો મારા વાંચે મેળા ભાંગો મારા નાથ. મારા વાંચે મેળા ભાંગો પ્રભુ. ઉદાસ થાવ ભક્તરાજ. આજ મારી સોનાની નગરી સુધી પધાર્યા છો કનૈયો તમને નિરાશ થઈને જ વારીએ હા મારા નાથ. માટે લ્યો ભક્તરાજ. આજ કનૈયો અમર ડાલીના પુષ્પ આપે કા પુષ્પ અને પારાની નંદર બદરાવી નર નારી મળી તન મન ધનથી નવમાસ સેવા કરજો. મારાથી મોટા હણધારી બળરામ આપની ઘેરે પુત્ર તરીકે અવતાર ધારણ કરશે. વાહ મારા નાથ, આપ કેટલા દયાળુ છો પ્રભુ. મેં માંગ્યું એક પળમાં પૂરું કર્યું મારા નાથ. હા ભક્તરાજ. પરંતુ મારા નાથ આવા એક પુષ્પને ખાતર વણબણ નથી ભટકું મારા નાથ. તો ભક્તરાજ પ્રભુ જો કઈક આપવા જ માંગતા હોય મારા નાથ તો દુનિયાની કહેવત છે શું કે 100 રૂપિયા રૂપિયાવાળા ના કહેવાય, એક દીકરી દીકરાવાળા ના કહેવાય મારા નાથ. જાણું છું. જો કઈક આપવા જ માંગતા હોય તો આપ પોતે જ મારી ઘરે અવતાર ધારણ કરો મારા નાથ. સત્ય સનાતન ધર્મની જ્યોતને ઝળતી કરો. નીચે ધર્મના પાયે રોપી પાપી ભેરો રાક્ષસના વધ કરી મારા તુરા કુળને ઉજળું કરો મારા નાથ. ભક્તરાજ પણ આ જગતની અંદર મારા જેવું કોઈ છે નહીં, કોઈ થયો નથી, કોઈ થવાનો પણ નથી. આ શું માગેરિયાનું તમને ભાન છે કે આજ આ ત્રિલોકનો અધિપતિ અખિલ બ્રહ્માંડનો માલિક કાર્ય ઠાકરને તમારો દીકરો બનાવવા માંગો છો ભક્તરાજ. હા મારા નાથ. પણ હે ભક્તરાજ જો કાર્ય ઠાકરને દીકરો બનાવો હોય તો પેલા જમણા હાથનું એક વચન આપો ભક્તરાજ. અરે મારા નાથ, હું તો કાળા માથાનો માનવી કહેવાય પ્રભુ. હા આપી આપી તમને શું આપી શકું મારા નાથ. હા ભક્તરાજ. પરંતુ પ્રભુ જો આપ મારી ઘરે અવતાર ધારણ કરતા હોય તો મારા નાથ આજે રાજા અજમલના એક નહીં અનેક વચન છે માગી લ્યો પ્રભુ. હા તો સાંભળો ભક્તરાજ કે જ્યારે હું આપના રંગમહેલની અંદર અવતાર ધારણ કરો ત્યારે આ મનની અંદર કેવો હરખ ને કેવી ખુશી હોય ભક્તરાજ. હા મારા નાથ. તો ભક્તરાજ જ્યારે હું જન્મ ધારણ કરું જે હરખ જે ખુશી તમારા મુખ પર હોય ને એ જ હરખ એ જ ખુશી જ્યારે મારી 54 વર્ષની લીલા પૂર્ણ કરી જ્યારે હું સમાધિએ સીધાવું ને ત્યારે જતી જતી ગતગંગા સંતો મહંતો દોનો નવદંપતિએ સોળે શૃંગાર સજી મને સમાધિ સુધી જવાની હસતા મુખ્ય વિદાય આપવી પડશે. કેવી વાત કરો છો મારા નાથ. હા ભક્તરાજ. પ્રભુ હજી તો મારી ઘરે અવતાર ધારણ કર્યો પણ નથી મારા નાથ. હા અને એથી પહેલા આટલી બધી વચને બાંધવાનું કારણ મારા નાથ. ભક્તરાજ જ્યારે જ્યારે અમે પૃથ્વી પર અવતાર ધારણ કરીને ત્યારે ત્યારે આવવાની અને જવાની એક અવધિ નક્કી હોય છે. હા મારા નાથ. તમારે આંગણે હું 54 વર્ષની લીલા કરવા માટે અવતાર ધારણ કરીશ. એટલું જ નહીં કે નિત્ય ધર્મની જ્યોતને જળહળતી રાખીશ. સત્ય સનાતનના પાયાને રોપીશ. નિત્ય ધર્મનો નેજો રોપી અને તમારા તોવરા ગોળને ઉજળું કરવા માટે હું તમારે આંગણે પુત્ર તરીકે અવતાર ધારણ કરીશ. હા મારા નાથ. પણ એટલું જ નહીં કે ભૈરવ દત્તનો સંહાર કરી આ ભૂમિનો ભાર હું હળવો કરીશ. માટે ભક્તરાજ પહેલા મને વચન આપો કે જ્યારે હું સમાધિએ સીધાવીશ ત્યારે મને હસ્તામુખે જવાની વિદાય આપશે. હા મારા નાથ. આજે મૃત્યુ લોકની અંદર પાપનો ભાર હળવો થઈ જાય હા તમારી ઈચ્છા હશે ત્યારે અમે અવશ્ય રાવશું મારા નાથ. ભક્તરાજ. આજે રાજા અજમલના હાથોહાથના વચન છે પ્રભુ. હા તો ભક્તરાજ કન્યા બીજા વચનના પાલન કરવા માટે લ્યો આજ અમર ડાલીનું બીજું પુષ્પ આપો કે આ પુષ્પને પારાની અંદર વધરાવી નર નારી મળી તન મન ધનથી નવમાસ સેવા કરો. અખિલ બ્રહ્માંડનો માલિક ત્રિલોકનો અધિપતિ કાર્ય ઠાકરનો અંશ અવતાર આપના રંગ મહેલની અંદર થશે ભક્તરાજ. વાહ મારા નાથ. પ્રભુ આજે બબે પુત્રનું વચન તો આપ્યું છે મારા નાથ. હા ભક્તરાજ. પરંતુ પ્રભુ આ બે પુષ્પ આપ્યા એમના નામ મારે શું રાખો મારા નાથ. ભક્તરાજ અમર ડાલીના પેલા પુષ્પ આપે બાળકનો જન્મ થાય એમના નામ રૂડા વિરમદેવજી રાખજો. આવી તમારા વાંચ્યાનું મેળું વાગશે ભક્તરાજ. જ્યારે મારો અંશ અવતાર આપના રંગ મહેલની અંદર થાય ને ત્યારે એમના નામ રૂડા રામદેવ રાખજો. આવી ભૈરવ દત્તનો સંહાર કરી આ ભૂમિનો ભારી હળવો કરશે ભક્તરાજ. વાહ મારા નાથ. પરંતુ પ્રભુ આપ મારે ઘરે પધારો એમની કઈક નામ નિશાની તો હોય ને પ્રભુ. હા ભક્તરાજ આજ કન્યા તમને નિશાની આપે સાંભળજો. હા ભક્તરાજ. હા મારા નાથ. કહે ભક્તરાજ રંગ મહેલની અંદર કુમકુમની બાજ બગલી પડે દોડતી ગાયને વાસરુ ધાવવા લાગે. જ્યારે દિશાએથી સુગંધી વાયુ ફેલાય અને જ્યારે આવા સુલો ઉભરાતા દૂધ ઉતરે ને ત્યારે માનજો કે અખિલ બ્રહ્માંડનો માલિક તમારો દીકરો બની તમારી ઘરે અવતાર ધારણ કરી શકો છો. વાહ મારા નાથ. વાહ પ્રભુ. પરંતુ પ્રભુ આપ આવો એની કઈક સાલ માસ તિથિ તો હોય ને મારા નાથ. હા ભક્તરાજ. સાલ 1461 ચૈત્ર સુદ પાંચમ ને ગુરુવારે તમારી ઘેર હું પુત્ર તરીકે અવતાર ધારણ કરીશ ભક્તરાજ. વાહ મારા નાથ. પરંતુ પ્રભુ
આ દુનિયાની કહેવત છે મારા નાથ કે કૃષ્ણ તો કપટી કહેવાય મારા નાથ. કાનુડો કદાચ વચન આપી અને ફરી પણ જાય મારા નાથ. પ્રભુ એવી રીતે રાજા અજમલ માને નહીં મારા નાથ. તો ભક્તરાજ આજ જો મારો ભગવાન મને હતો હતના વચન આપતા હોય તો જ માનું કે આજ અખિલ બ્રહ્માંડનો નાથ મારી ઘરે અવતાર ધારણ કરશે. પ્રભુ ભક્તરાજ અમર ડાલીના બબે પુષ્પાય પનામાય પસાલમાં સ્થિતિ આપી નિશાની આપી અને આજે તમને કન્યા પર ભરોસો નથી. હા મારા નાથ, એટલે ભરોસો નથી. પ્રભુ ભરોસો તો મારા જીવ કરતા પણ વધારે છે. પ્રભુ ભરોસો નથી તો મારા ભાગ્યનો, ભરોસો નથી તો મારા કિસ્મતનો મારા નાથ. હા ભક્તરાજ એ હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગેલો નથી રે. એ આવો કોઈ થી સિદ્ધરાવ એવો હું સસ્તો નથી રે. એ હું કઈ ગાંડો નથી રે. સોખા લઈ મારા મંદિરે આમણા. એ આજા યોગા રે બધા લતિયાઈ ખોગાવતા. એ એવા પીતળિયા ગાઈને તો નથી રે. એવું કઈ ગાંડો નથી રે. એવું મારા ને ના મને ફિલ્મો બનાવે. એ ભોળા ભક્તો મને જોવાની આવે. આવો બે રૂપિયાના ભાવમાં આ કાંઈ સસ્તો નથી રે. એ હું કાંઈ ગાંડો નથી રે. એ આવા મારા બનાવેલા મને બનાવે. માતાના ગર્ભમાં દીધેલા બધા બોલને ભૂલાવે. એ મારો વખત આવે ત્યારે કોઈને છોડતો નથી રે. એ હું કાંઈ કાંડો નથી રે. આજ રાજાના કટોરો વિરામ ઘેરીયો રે. આપું તમને અપાયા વરદાન ગમે રે. પિતાને પુત્ર અમે રે બ્યા. યાદ ગમે રે પિતાને પુત્ર અમે રે બ્યા. માનજો સત્ય વરદાન ગમે રે પિતાને પુત્ર અમે રે બ્યા. ભક્તરાજ આજે તમે પિતા પુત્ર મેં વિનાશ માટે હવે મનની અંદર કોઈ સંકોચ ના રહે માટે વિના સંકોચાથી કાર્ય ઠાકરમાં જે જોઈ માગો ભક્તરાજ. હા પ્રભુ, હજી મારા મનની અંદર એક ઈચ્છા થોડી રહી જાય છે મારા નાથ. કહો ભક્તરાજ. કે તમે જે ગોકુળ મથુરાની અંદર રાસલીલા રચાવી હતી મારા નાથ, એ રાસલીલા જોવાની ઈચ્છા છે પ્રભુ. ભક્તરાજ થોડી જ વાર માટે મારા સોનાના સિંહાસન ઉપર બિરાજમાન થાવ. હમણાં જ મારા ગોળ ગોળાને બોલાવી અને મારી રાસલીલાના તમને દર્શન કરાવું છું. ભલે મારા નાથ.
એ બંસી બજાવો મારી રાધાને તેડાવો એ ઘોડવી બગાડી રાણી રાધાને બોલાવો વનમાં રાસ રચાવો રે એ વેલા વેલા આવો મારા રાધા રાણી સાથે ગોપી જન લાવો રે રાશી રમવાને રાધા રાણી વેલા વેલા દોડી આવો રે એ વૃંદાવનની શેરીની ગલીએ રાખીના ઉમરસાવું રે એ અજમલજીને સંગમાં બેસાડી રાખીના ઉમરસાવું રે એ પ્રેમીલા પર ભક્તને સંગમાં બેસાડી રાસલીલા રચાવું રે પ્રેમીલા પર ભક્તને સંગમાં બેસાડી રાસલીલા રચાવું રે પ્રભુ શું કેમ મોટા મરડો છો એના હમા ઈ એવી જ રહેવાની હે હાલ પ્રભુ હા અત્યારે આ વૃંદાવન ની અંદર આ ગોપીઓ અને આ ગોવાડિયા હું બધું ભેગું કર્યું છે અત્યારે રાધે મારા ભક્ત રાધે રાસલીલા જોવાની અટલી છે એટલા માટે આ વૃંદાવનની અંદર બધાને ભેગા કર્યા તે તમારા ભગત ને તમારા ગોવાડિયા તો બાર બપોરે રાસલીલા કરો એટલે એ તો અમને ફાવે ત્યારે કરીએ એમ નો હાલે ને અમારા ઘરે કામ ન હોય તો અમે ક્યાં કીધું તમે દોડીને આવજો તમે મોરલી વગાડો ને એના મધુર સુર અમારા કાન સુધી સંભળાય તો અમને કામ કાજ મૂકીને એમ થાય કે એમ નહીં રાસલીલા રમવા તમે વહી બે જાય. જ આવ્યું તો શકુંતલા ક્યાં શકુંતલા થોડીક બીમાર થઈ ગઈ છે એટલે ઘરે છે અરે રે હાલ એમ સરા રમણમની આરાતડી અને ઓલો સુંદર સરિયો આકાશ સરખે સરખી રાધા સાહેલડી સરખે સરખી બધી સાહેલડી ઓ તો રમવા ઉતરી રાસ એ નત ઉઠી મારે હાલવા હને અમે જાતા વનની જવા હે પણ જો ને આડા ફરી વેડા ગોરકા હરે રે એના અદવત ઝઘડા થા અબયાહીર ગુરિયવની પરે અને જેદી ન હો યાહીર નંદ તો દેવકીનો યાદી કરો આરે રે ઓલા કંસને હાથે કપાત એ
ઠાકર હાવ અમે થાકી ગયો પછી તમને જપતા મારી દીકરીઓ એ હે વાલા પાપી અમારી પ્રીતડીઓ અરે રે મને કડવી લાગે કાગડા તું નાના તાને હે પ્રભુ એવા નાના તાને ભેડા રમતા ભેડા રમતા
ઓહો ભક્ત રાજે વચન આપી શીખો પણ મોટા બરદારી બલરામને ખબર નથી હાલ ખબર રસુ રમત રમો રમતની અંદર મોટા ભાઈને હરાવું મહારાજ જજવલની કે અવતાર ધારણ કરવા માટે મોટા ભાઈને મજૂર બનાવી અત્યારે કપટ રસ મોટા ભાઈને હોનાના મંદિરે બોલાવી લો અરે યાર કનૈયો બોલાવે હાલ ધારી આવો મારા વીર આવો વીરા હોનના મંદિર આજ કનૈયો બોલાવે હાલ ધારી આવો મારા વીર આવતા કેટલીક વાર આજ કનૈયો બોલાવે હણ ધારી આવો મારા વીર મંદિરોમાં પૈડા બાંધવા નગા આજ કનૈયો બોલાવે આજે કનૈયો બોલાવે બળરામ આવ્યા રે આવો ભાઈ એ આવ્યા સોન લાયે કનૈયો બોલાવે બળરામ આવ્યા રે એ પધારો વીરા પધારો આજે સાવરે સોનાની કનૈયાની બારી કા દેખા આ દેખા વીરા ન્યારાજ કરે કૃષ્ણ હા બંધો સાવરે સોનાની કનૈયાની બારી કા દેખા જીઓ મારા બાંધવા આજે લેલાટે પટારે કનૈયા સિનારે બાંધા ના વીરા યાવા તાન કોને મારા વિરામ લેલાટે પટારે કનૈયા સિનારે બાંધા સાંભળજો બાંધવા અરે આવો લાડી લો એ ભગત વીર મારી લાડ કોરે હર ને કનૈયા આ વીરા આવિયો લાડુ ધરવાન કાજ લાડુ ના મારવાતી લમણા ડૂટિયા રે આજે લાડુ રે મરવાથી નમણા નવારે ફૂટે અરે આવા લાડુ ના મારવાતી સંતોષ નવા રે બડિયા સત્ય બોલો લાડુ રે મરવાથી નમણા નવારે ફૂટે સુતા મારા દારી કેરા માર તારી રે લાગવાતી લમણા ડૂટિયા રે આજે દેવોને માથે રે દુશ્મન કોણ રે જાજો અરે આવો લાડી લો એ ભગત કાનુડાન લાજ ગોરે એ દુશ્મન સોકી ગેને મારવી હીર દેવોને માથે રે દુશ્મન કોણ રે જાજો ભગતા હૈયા કેરો હાર લાડી લો ભગત વીર માર લાજ ગોરે હર કનૈયા આ વીરા લાડીલો ને બેમીલો ભગત તારો છે કનૈયા હા બાંધો અને ભગત કેને કહેવાય કનૈયા કોને કહેવાય વીરા એ ભક્તિ કરી જાણે ને એને ભગત કહેવાય કનૈયા હા વીરા. આ લેલાટે બાટા બાંધા છે અને રુધિરની ધાર પણ વહી રહી છે
એને ભગત નો કહેવાય કનૈયા, તો એને શું એને કહેવાય? દુશ્મન કહેવાય કનૈયા. માટે મોટા ભાઈને સોંપી દે કનૈયા. ના વીરા, એ કોઈ દેવાનો દુશ્મન નથી. એ તો મારો લાડીલો અને પ્રેમી ભક્તા, મારો પણ ભગત, ઈ તમારો પણ ભગત કહેવાય. માટે ભક્તના રૂપમાં સ્વીકાર કરાય. હર ને કનૈયા, જો મારા દુશ્મને સોંપી નહીં ને કનૈયા, હા વીરા, તો તારે મારો માર પણ સહન કરવો પડશે કનૈયા. હા વીરા, ભગત માટે હંમેશા કનૈયો માર સહન કરતો આવ્યો છે. કદાચ મારા લાડીલા અને પ્રેમી ભગત માટે કદાચ જો આજ કનૈયાને માર સહન કરવો પડશે ને, તો આજે માર સહન કરવા માટે કનૈયો તૈયાર છે. માટે તમારી તાકાતને અજમાવવા માંડી જાઓ. એ બળદે બળી હો કહેવાય, બળદે બળી હો કહેવાય, બળદે હરદારી કહેવાય. અરે સડાવો મારા હાથથી રે. હા વીરા, ઈ જણાવ સોનવાનું નથી વેચી રે કરું. આટલો બધો ક્રોધ ન હોય વીરા. ઈ જણાવ સોનવાનું નથી વેચી રે કરું. એ બળદે બળી હો કહેવાય, બળદે બળી હો કહેવાય, બળદે હરદારી કહેવાય. અરે સડાવો મારા હાથથી રે. જીઓ બાંધો. કનૈયો માયાવી કહેવાય, કનૈયો કપટી કહેવાય, કનૈયો દુંદારો કહેવાય. મધુરી મોટી ને વીરા હાથ મારે. યાદ નસો નવાનો નદી ગતી રે રાખો. હર ને કનૈયા, યાદ નસો નવાનો નદી ગતી રે રાખો. કનૈયો માયાવી કહેવાય, કનૈયો કપટી કહેવાય, કનૈયો લાડગરો કહેવાય. મધુરી મોટી ને વીરા હાથ મારે. બળદે બળી હો કહેવાય, બળદે બળી હો કહેવાય, બળદે હરદારી કહેવાય. અરે સડાવો મારા હાથથી રે. આ બાંધો. સાધો સુયરે વિલા ભેગારે કરું. હા વીરા, સાધો સુયરે વિલા ભેગારે કરું. જીઓ વીરા. એ બળદે બળી હો કહેવાય, બળદે બળી હો કહેવાય, બળદે હરદારી કહેવાય. અરે સડાવો મારા હાથથી રે. કનૈયો માયાવી કહેવાય, કનૈયો કપટી કહેવાય, કનૈયો દુંદારો કહેવાય. મધુરી મોટી ને વીરા હાથ મારે. યા સાધો સુરજ વીરા દુદારે રાખો. હર ને કનૈયા, યા સાધો ને સુરજ વીરા દુદારે રાખો. કનૈયો માયાવી કહેવાય, કનૈયો કપટી કહેવાય, કનૈયો મોટી ને કહેવાય. મધુરી મોટી ને વીરા હાથ મારે. બળદે બળી હો કહેવાય, બળદે બળી હો કહેવાય, બળદે હરદારી કહેવાય. અરે સડાવો મારા હાથથી રે. ક્રોધને છોડી બાંધો. મારી માલો તેડી રે નાખું. આટલો બધો ક્રોધ ના કરો. અરે મારી માલો તેડી રે નાખું. હા વીરા, એ બળદે બળી હો કહેવાય, બળદે બળી હો કહેવાય, બળદે હરદારી કહેવાય. અરે સડાવો મારા હાથથી રે. કનૈયો માયાવી કહેવાય, કનૈયો કપટી કહેવાય, કનૈયો દુંદારો કહેવાય. મધુરી મોટી ને વીરા હાથ મારે. એ મધુરી મોટી હેમાડો સાર રાખો. હર ને કનૈયા, એ મધુરી મોટી હેમાડો સાર રાખો. કનૈયો માયાવી કહેવાય, કનૈયો કપટી કહેવાય, કનૈયો મધુર કહેવાય. મધુરી મોટી ને વીરા હાથ મારે. હર કનૈયા, હા વીરા, યાદની હારની રમતની અંદર આજ તારે જીત થઈ છે કનૈયા. અને આજ મોટા ભાઈની હાર થઈ છે. અને સોના દ્વારકાની અંદર અત્યારે મને બોલાવવાનું કારણ શું છે કનૈયા? પણ વીરા, આમાં ક્યાં હાર જીતની વાત આવે? ભાઈની ઋતુમાં મોટા તમે સૌ નાનો હું છું. માટે જે તમે જીતાની કનૈયો હાર્યો વીરા. હર ને કનૈયા, આજ મોટા ભાઈ તમને જીત આપે છે કનૈયા. હા વીરા, અને સોના દ્વારકાની અંદર અત્યારે મને બોલાવવાનું શું છે કનૈયા? અરે વીરા, ખરેખર કનૈયાને જીત આપતા હો, સોના મંદિરે બોલાવવાનું કારણ જાણવા માંગતા હો વીરા, તો પેલા જમણા હાથનું વચન આપો. હરે કનૈયા, હા. ભાઈ ભાઈમાં વાત હોય કનૈયા, વસન કદાપી ના આપવાના હોય કનૈયા. પણ વીરા, જ્યારે જ્યારે વાતની જરૂર પડે ત્યારે વાત કરવી જોઈએ, જ્યારે જ્યારે વચનની જરૂર પડે ત્યારે વચન પણ દેવા જોઈએ. માટે પેલા જમણા હાથનું વચન આપો, પછી કાનુડો એના દિલની વાત કે વીરા. હરે કનૈયા, હા વીરા, હું તને વસન તો આપું. હા વસન ની અંદર
તારે જે માગો જેવો હોય ને તે માગજે કનૈયા. પણ વીરા વચન દેતા પહેલા 100 વાર વિચાર કરજો કે રઘુકુલ રીત સદા ચલી આવી, રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ હળધારી નું વચન ન જાય વીરા. અરે કનૈયા રઘુકુલ રીત સદા સલી આઈ, અરે રઘુકુલ રીત સદા સલી આઈ, પ્રાણ જાય પણ આ બલરામ ના વચન નીચે ના જાય કાના. તો વીરા અરે કનૈયા તો લે મારા જમણા હાથના તને વચન છે કનૈયા. હા તો વીરા રઘુકુલ ની રીત નિભાવજો, વચન ની યાદ રાખજો. કને કોઈ સાંભળજો વીરા કે કોઈ દેવાનો દુશ્મન નથી. ઈ તો મારો લાડીલો પ્રેમી ભક્ત એવા ભગવાનગઢના મહારાજ અજમાલ શહેર માટીની ખોટે મારી નગરી સુધી પધાર્યા હતા. તો આજ મને વચન આપી શકો વીરા, તો એ જ વચન પ્રમાણે આજે તમારે અને મારે એમની ઘેરે પુત્ર તરીકે અવતાર ધારણ કરવા બોલ ને જવાનું છે. કનૈયા એ વાત કદાપી નહીં બને કનૈયા. હા વીરા મેં તને વસન એવું ત્યારે જ કીધું તું કનૈયા કે વસન ની અંદર તારે જે માગવો જેવું હોય ને તે માગજે કનૈયા. પણ વીરા થોડી જ વાર પહેલા આપણા શ્રી મુખથી પણ બોલી ગયા છો કે રઘુકુલ રીત સદા ચલી આવી, રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ અડધારીના વચન ન જાય. માટે રઘુકુલ ની રીત નિભાવો, વચન યાદ કરો, નહીં તો કહેજો કે અડધારી આપેલું વચન મિથ્યા ગયું. આજ કુવામાં ઉતારી હીરા મારે વારતા વાજા. હે જી આજ કુવામાં ઉતારી એ વચને બાધા મોટા ભાઈ કુવામાં. આ બાતો આજ કુવામાં ઉતારી હીરા મારે વારતા વાજા. આસાન પિતા તમની આજ કુવામાં, આજ કુવામાં એ ઉતારી વર્ત વીરા નથી રેવાતા. એ દિયાજ પિતા રે વાસુદેવ રે મારે છોડી રે દેવા. એથી આજ પિતા રે નંદ બાબા આજ મારે છોડી છોડી દેવા. એ ભાઉ પિતા એ મોલ રાયના બાળ પિતા રે. આજ પિતા રે વાસુદેવ હવે મારે છોડી રે દેવા. માની જાવું યજમાન રાઈનો માન પિતા ર ર ર ર. આજ પિતા રે નંદ બાબા પાંચવા છોડી છોડી દેવા. એ દિયાજ વીરા રે બળભદ્ર કનૈયા છોડી રે જો. એથી આજ બેની રે સુભદ્રા વીરના છોડી છોડી દેજો. એ પાસુરામ દેવી રામ દેવા વીરા રે. આજ વીરા રે બળભદ્ર કનૈયા છોડી રે જો. માની જાવું લાસા સગુણા વીર બેની રે રે. આજ બેની રે પંજાલી વીરના છોડી છોડી દેવા. એ દિયાજ હાથના હરિયા રે હવે અમારે છોડી રે દેવા. છોડી દે. એ દેવા ભૂત મારા ભાલા હાથના. જો આજ હાથના હરિયા રે હવે અમારે છોડી રે દેવા. છોડી દો બાંધાઓ છોડી દો. એથી આજ મધુરી મોરલી રે મુખથી છોડી રે દેવી. એ છોડી દે. લઈ લેવો ભમર બાલો હાથ મધુરી રે. આજ મધુરી મોરલી રે મુખથી છોડી છોડી દીધી.
જાઓ વીરા મહારાજ ઉજ્જવલ કે અવતાર ધારણ કરો કોઈના પેટ અવતાર ધારણ કરતો નથી માટે છઠ્ઠીના છઠ્ઠા દિવસે આવી તમારી સાથે પારણી ફૂટું છું ત્યાં સુધીમાં મારા ભક્તોને મળી તમારી પાછળ પાછળ આવું છું ભલે કનૈયા યા છોડી રે દીદી કાનું રે છોડી રે દીદી રે આની ઓ નાની થોડી